ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈમાં વધતો જતો રખડતા પશુ ઢોરનો ત્રાસ। ગતરોજ કડિયા સમાજ દ્વારા સમૂહ 11મી શરીફની નિયાસ પ્રસંગે ભોજન કરી ઘરે જવા નીકળતા દરમિયાન શણગારવાડી પાસે ગાય અને આખલાએ 7 માસના બાળક અને 2 યુવતીઓને અડફેટમાં લેતા એક યુવતીને પગમાં ફ્રેક્ચર અને શરીરે ઈજાઓ તેમજ માસૂમ બાળકને અને તેની માતાને છાતીમાં અને શરીરે ઈજાઓ પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઈજાગ્રસ્તના પરિવારો દ્વારા ડભોઈ પોલીસમાં પશુ માલિક અને નગરપાલિકા વિરુદ્ધ અરજી ફરિયાદ દાખલ કરી હોવાનું જાણવા મળેલ છે। ડભોઈ મુસ્લિમ કડિયા સમાજ દ્વારા સમૂહ 11મી શરીફની નિયાસ પ્રસાદીનો કાર્યક્રમ રાત્રિના સમયે કચેરી રોડ શણગારવાડી પાસે રાખવામાં આવ્યો। નિયાસ પ્રસાદી જમા બાદ સલાડ મોહમ્મદ હનીફ સલીમભાઈની પત્ની ફિરદોશ ઉમર વર્ષ 32 તથા તેનો 7 માસનો પુત્ર મોહમ્મદ મદની રહેવાસી વિભાગ હાઈસ્કૂલ પાસે આખલા અને ગાય માતાએ અડફેટે લેતા છાતીમાં અને શરીરે ઈજા પહોંચી હતી। જ્યારે કે કચેરી રોડ શેઠ ફળિયાના કે પીપળા શેરીમાં રહેતા મંસૂરી પિંજારા અરસિયા બાનુનૂર મોહમ્મદ ઉમર વર્ષ 16ને પણ અડફેટમાં લેતા તેના ભાગે ફ્રેક્ચર થવા પામ્યું હતું અને શરીરને પણ બીજી ઈજાઓ પહોંચી હતી। તમામને પ્રથમ કૃષ્ણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ અંગે ડભોઈ પોલીસમાં નગરપાલિકા વહીવટ તેમજ પશુ ઢોરના માલિક વિરુદ્ધ ફરિયાદ અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે। ત્યારે ડભોઈમાં વધતા જતા રખડતા પશુ ઢોર રાહદારીઓ અને વાહન ચાલકોને પણ નડી રહ્યા છે। અગાઉ પણ ડભોઈ નગરપાલિકા ખાતે નગરની પ્રજાજનોએ મૌખિક રજૂઆતો કરી છે, છતાં પણ આજ દિન સુધી આ જાનલેવા જાહેર રસ્તા પર રખડતા પશુ ઢોરનો કોઈ નિકાલ આવ્યો નથી અને કોને જાણે આ રખડતા પશુ ઢોર ડભોઈ શહેર ખાતે રખડતા છૂટા મૂકી દેવામાં આવ્યા છે। આ રખડતા પશુ ઢોરનો માલિક કોણ અને જો માલિક છે તો પછી જવાબદારી કોની? આ નુકસાન પહોંચાડે છે તેનું શું? તેવા અનેક સવાલો ગ્રામજનો ઉઠાવી રહ્યા છે। તો આ બાબતે તંત્ર સજાગ થાય અને આ પશુ ઢોરની પ્રજાતિ જે વધી છે તેનું નિરાકરણ ક્યારે આવશે તેવા સવાલો ડભોઈની પ્રજા પૂછી રહી છે। રિપોર્ટર સરફરાઝ પઠાણ, ડભોઈ। अस्सलाम वालेकुम। फरिया जमात तरफથી સમૂહ 11મી રાખવામાં આવેલી નગરપાલિકાની પરમિશન સાથે કલેક્ટર ઓફિસની પરમિશન, પોલીસ સ્ટેશનની પરમિશન સાથે ગાયોને સાચવવાનું આ બધું કામગીરી નગરપાલિકાને હોય, એ છતાં કોઈ નગરપાલિકાના આદમી મિલેલા નહીં। એના કારણે એક હાદસો બન્યો છે। કરિયાવર જમાત જમવા બેઠા હતા અને એનામાં એક આંખલો ને 2 ગાય દોડી આવી, એનામાં 3 જણની ઈજા થયેલી છે। કરિયાવર જમાતમાં એક નાના બચ્ચો છે, નાના બચ્ચા છે, બે છોકરી છે, એમને ફ્રેક્ચર છે પગમાં, છોકરાને માથામાં વાગેલું છે, એક છોકરીને છાતીમાં વાગેલું છે। નગરપાલિકાની આ નિષ્કાળજીથી આ બનાવ બનેલો છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી